શ્રાવણ શુક્લ બીજ પર સોમનાથ મહાદેવને કેસરિયા પુષ્પ શૃંગાર કરાયો તો સોમનાથ મહાદેવને શ્રાવણ માસના બીજા દિવસે શુક્લ દ્વિતીયાની તિથિ પર કેસરી પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો હતો। પૂજારીઓ દ્વારા 165 કિલો કેસરિયા પુષ્પોથી શૃંગાર કરવામાં આવ્યો હતો। સોમનાથ મહાદેવને કેસરી પુષ્પથી શૃંગાર કરવા ધાર્મિક રીતે પરમ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે। કેસરી પુષ્પ ભગવાન શિવને પ્રિય છે। મહાદેવને કેસરિયા ફૂલ ચડાવવાથી ભક્તોને ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। કેસરી પુષ્પનો રંગ ભગવાન શિવના તપને દર્શાવે છે, સાથે કેસરી પુષ્પમાં ઔષધિક ગુણો પણ ધરાવે છે। સોમનાથ મહાદેવનો કેસરિયા પુષ્પ શૃંગાર વિશે વિશેષ પ્રસંગો કરવામાં આવે છે। કેસરીયો રંગ આધ્યાત્મિક દ્રષ્ટિએ શુદ્ધિ અને નિર્મળતાનું પ્રતીક છે, ત્યારે સોમનાથ મહાદેવને કેસરિયા શૃંગારના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।